એકવાર જોરદાર તાળીઓ. એમ નહીં, આ પૂજા રાખો, એ આ પૂજા કરો અને પછી તાળીઓના ગણગણાટ. જે આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત શાળાની અંદર રહેલા તમામ સ્ટાફ મિત્રો, સાહેબશ્રી તેમજ તમામ હાજર ઉપસ્થિત છે તેમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. આજના કાર્યક્રમના અંતર્ગત આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. મનની શાંતિ માટે પ્રાર્થના છે ખૂબ જ જરૂરી છે. જેના તારો ઈશ્વર સુધી પહોંચતા હોય છે. જેનાથી કહેવાય છે કે યો યંતઃ સુખો અંતરાત્મમ તથાંત જ્યોતિરેવ સયોગ બ્રહ્મ નિર્માણ બ્રહ્મભૂતો અધિગચ્છતિ. એટલે પ્રથમ સુખ એ આત્માનું સુખ છે. આપણે તમામ જે કાર્યક્રમના ઉપસ્થિત છીએ તેઓ પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીએ છીએ. જેમની શબ્દો છે ઓમ તત્સત. આત્મશુદ્ધિથી જો તમે સુંદર હો તો ઓટોમેટિક તમારી ચહેરાની રેખાઓ છે ઓટોમેટિક બદલાય. મનોવિજ્ઞાનનો એક નિયમ છે કે જે વ્યક્તિઓ મનથી જે સુંદર છે અથવા તો જેવું વિચાર છે એવા જ એનું બોડી લેશન, આખે એનું શરીર છે એનું પોતાનું બંધારણ થતું હોય છે. એટલે વિચારો છે એમને પહેલા આપણે સરસ બનાવવા જોઈએ. આજનો જે આ કાર્યક્રમ છે એ દીક્ષાંત સમારોહ, જેમની અંદર તમને કંઈક શીખવી અને ત્યાર પછી આપણે તમને એક્ઝામની અંદર આગળ મોકલીએ છીએ. એમની અંદર પ્રકૃતિ છે એ ઘણો બધો ભાગ ભજવતી હોય છે. પ્રકૃતિ શું કહે છે કે તમે પોતે શું કર્યું છે એના ઉપર તમે કામ કરે છે. રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે પ્રકૃતિ કી ભાષા સમજો. પ્રકૃતિ કંઈક સમજાવવા માંગે છે. પ્રકૃતિ એ પોતે જ એમ કહે છે કે તમે કોણ છો. આગળ આપણે વાત કરીએ, ઓશો રજનીશ એક સરસ મજાની વાત કરે કે એક જમાનાની અંદર કે જે જૂનો સમયગાળો છે તે કાળ દરમિયાન વેદો છે એમને આપણે એની અંદર જોઈએ તો ત્રણ શક્તિઓ છે કાર્યરત છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્યાર પછી એને આગળ વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન કીધા છે. તેમજ ભાગવત ગીતા ભગવાન શ્રી કૃષ્ણ છે શું કહે છે એમની અંદર રજોગુણ, તમોગુણ અને સમોગુણ. આ શક્તિઓ હંમેશા માટે આપણા ઉપર કાર્ય કરવા લાગે છે.
આ શક્તિઓ ક્યારે કામ કરે? જ્યારે આપણી પોતાની અંદરની ત્વરિત ઈચ્છા શક્તિઓ છે એ કામે લગાડીએ. જેવી રીતે કે કોઈ પણ એક બીજને રોપો ને, એટલે એ બીજ માત્ર ને માત્ર રોપાયા પછી માત્ર ને માત્ર જમીન એની ઉપર કામ નથી કરતી. પ્રકૃતિની તમામ વસ્તુઓ છે એની ઉપર કામ કરવા લાગે ત્યારે જ વિચાર છે મોટો થાય. મતલબ આજના દિવસે તમને એ શીખવવાનું છે કે તમે જો આ વાતને સમજી જશો અથવા તો તમે આ વાતને અનુસરતા થઈ જશો કે વિચારને પણ વાવો ને કાયમને માટે, એને એક સર્પ જે આપણે તમે સાદા દેશી અર્થની અંદર કે તો ગઢિયો સાપ આવે એને આપણે જોઈએ તો સારી બાજુ છે પથ્થરો છે એ મૂકી દે મોટાના મોંથી. આવું શું કામ કરે છે કે પોતાના ધર્મનું રક્ષણ કરે છે. આપણે પણ જો આપણા વિચારને આ જ રીતે કાયમને માટે છે રક્ષણ કરતા થઈ જશું ને તો ભવિષ્યની અંદર નિર્માણની અંદર કોઈ પણ આપણે રોકી નહીં શકે. આગળના સમયગાળા દરમિયાન તમે બધા ઘણા બધા આગળ જશો. એની અંદર જીપીએસસી, યુપીએસસી, આઈબીપીએસ તેમજ અલગ અલગ સીએસ જેવી અલગ અલગ પરીક્ષાઓને પાસ કરીને ભવિષ્યની અંદર તમે ઉત્તરોત્તર પ્રગતિ કરશો. મિત્રો, મંદિરો હવે એક વસ્તુ છે કે મંદિરો નવા, એની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા હોય છે કે જેના બીજ તત્વો જોડે જૂના. હંમેશા માટે દેવ નામનું તત્વ છે ને એ એક જ રૂપી છે. એટલે એ તમારામાં પણ છે અને આપણામાં પણ છે. અંતર મારે કેવું પડે કે વસંત ઋતુમાં ન ખીલ્યા એ પાનખરમાં શું ખીલવાના, પછી આખું વર્ષ નીકળ્યા હોય તો પછી 3 કલાકમાં શું લખવાના. એટલે તૈયારી કરી અને વ્યવસ્થિત આયોજન દ્વારા કામ કરો તો ભવિષ્યનું નિર્માણ થાય. આગળ આપણે જોઈએ તો આ કાર્યક્રમની અંદર આપણે સર્વપ્રથમ સ્વાગત તરફ આગળ વધી રહ્યા છીએ. આપણે બેઠાણી સર છે એમનું સ્વાગત કરશે સાવલિયા વિપુલ સર અને અમે ખૂબ સરસ તાળીઓના ગરગડાટથી, જોરદાર તાળીઓના ગરગડાટથી આપણે આવકારીએ, વધાવીએ. શક્તિઓ છે એમને ઉજાગર કરી આપણા જે શિક્ષકો છે એમને આપણે પોતાના રૂપે જે આશીષો છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખીએ કે એક શિક્ષક માત્ર ને માત્ર શિક્ષણ નથી આપતો, પરંતુ એક સમાજનું પણ નિર્માણ કરે છે. સમાજને જીવન જાગૃતિ તરફ અને પોતાના વ્યક્તિગત કૌશલ્યથી બાળકના જીવનને વિકાસશીલ કરે છે. તેવું જ આખો વર્ષ દરમિયાન જે કાંઈ પોતાને શિક્ષણ રૂપી કેળવણી પ્રાપ્ત કરી છે એ કેળવણીના આધાર રૂપે એને ઉદ્બોધન છે એ અથવા પ્રતિભા છે એ રૂપે આપવા આવે છે બોડિયા સર. હું ધોરણ 12 કોમર્સ સ્ટુડન્ટ તરીકે ધોરણ 9 થી 12 સુધી અહીં અભ્યાસ કરેલો છે. હું મારા અનુભવો જણાવું તો હું અહીંયા હોકી રમત રમું છું અને હોકી પ્લેયર તરીકે હું નેશનલ પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છું. અભ્યાસની સાથે સાથે આ મારા 4 વર્ષ અહીં પૂર્ણ થયા તેની કંઈ ખબર જ ન પડી, કારણ કે અહીં હોસ્ટેલ અને સ્કૂલના વાતાવરણમાં હું ભળી ગયો, જેથી મને ખૂબ આનંદ થયો. ધોરણ 10માં અમારા શિક્ષકોએ અમારી પાછળ ખૂબ મહેનત કરી, જેથી ધોરણ 10માં હું ઉત્તીર્ણ થયો અને ધોરણ 11માં કોમર્સ પસંદ કરી અને આજે 12માની પરીક્ષામાં અંતિમ ક્ષણ પર આવી ચૂક્યો છું. ધોરણ 12માં અમારા શિક્ષકોએ અમને જે તૈયારી કરાવી તેનો હું આભારી રહીશ. હવે હું મારા 2 વર્ષ દરમિયાન અભ્યાસ દરમિયાન રહી ગયેલા ક્લાસ ટીચર શ્રી પ્રફુલ્લ સર હિમાવત વિશે 2 શબ્દ કહું તો તેઓએ અમને વાલી તરીકેની સાંકળ કરી છે અને અમને જ્યાં અટવાયા ત્યાં અમને યોગ્ય માર્ગદર્શન આપ્યું. ત્યાં હું તેમનો છેલ્લા એટલું જ કહેવા માંગુ છું કે મારા આ 4 વર્ષના અનુભવોમાં મને એવું છે કે હું આ સંસ્થા પરિવારનો એક ભાગ જ છું. તમે સભ્યો મને શાંતિપૂર્વક સાંભળ્યા તે બદલ હું તમારો ઋણી રહીશ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. ભાઈ પોતાના ભાષાની અંદર જે શબ્દો છે સ્કૂલ હોય છે અથવા તો પોતાના શિક્ષકો વચ્ચે છે જેમની રજૂઆત કરી. વંદે માતરમ. રીત અહીંની જુદી છે, રિવાજ અહીંના કંઈ
શબ્દ જ કંકુ ને ચોખા. હું ગૌરી વાસ્તવ રાજભાઈ ધોરણ 12 કોમર્સ બીમાં અભ્યાસ કરું છું. શિવનાથ મહેતા સંસ્થાપિત શ્રીમતી શારદાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં હું ધોરણ 10 થી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરું છું. હું મારા અનુભવ તમને જણાવું તો ધોરણ 10 મારા માટે ખૂબ જ અગત્યનું વર્ષ રહ્યું હતું. જય હિન્દ જય ભારત. મારા ગુરુજનો અને મારા વિદ્યાર્થીઓ મિત્રો અને મારા બધાનો સુખડિયા ખુશાલ ધોરણ 12 કોર્સમાં અભ્યાસ કરું છું. હું આ સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરું છું. હું મારા અનુભવની વાત કરું તો ધોરણ 10 પાસ કરીને ધોરણ 11માં મેં કોમર્સ પસંદ કર્યું. ધોરણ 11માં ખાસ ટેન્શન નહોતું કારણ કે પરીક્ષા અહીં સ્થાનિક જ લેવાતી હતી, પરંતુ ધોરણ 12નું વર્ષ એટલે બોર્ડનું વર્ષ, તેથી અભ્યાસની ગંભીરતા લેવાની થાય તે માટે અમે ખૂબ સારો અભ્યાસ કર્યો હતો. તે માટે સ્કૂલ અને રાત્રિ ક્લાસમાં મહેનત કરી અત્યારે પરીક્ષા ખૂબ જ નજીક આવી છે. તે માટે પરીક્ષા માટે અમારા શિક્ષકોને ખૂબ જ સારો અભ્યાસ કરાવે છે અને અમારા ગુરુજી અમને તેમના સંતાનો તેવી રીતે કાળજીપૂર્વક અમારું ધ્યાન રાખ્યું છે. અને હું ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મારો અનુરોધ કરવા માંગુ છું કે જો તમારે કોમર્સ લેવું હોય તો આપણી સંસ્થા બેસ્ટ છે. આપણા કોમર્સના શિક્ષકોની ટીમ અનુભવી તેમજ તેમના વિષયમાં નિષ્ણાત છે. તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે તમારી કારકિર્દીનો ઘડતર કરી શકો છો. મારા 3 વર્ષનો અનુભવ પરથી કહું છું કે અહીં જે સુવિધા મળી છે હોસ્ટેલની વ્યવસ્થા, ભોજન તેમજ કુદરતી વાતાવરણ, રમતગમત અને અન્ય શાળા કરતાં વિશેષ છે. અહીં જે રહેવાની તેમજ ભણવાની સુવિધા મળી છે તેનાથી ખૂબ જ આનંદ પ્રાપ્ત કર્યો છે. તેમજ મારા શિક્ષકોએ જ્યારે અમને જરૂર પડી ત્યારે અમને માર્ગદર્શન આપ્યું અને શ્રી ભગતભાઈ ગજેરાના નેતૃત્વ અને માર્ગદર્શનથી ચાલતી ક્રાંતિ આ સંસ્થામાં થયેલા કાર્ય તેમજ ઉજવેલા દરેક ફંક્શન મારા માટે યાદગાર રહેશે. હમણાં જ ઉજવાયેલા એન્યુઅલ ફંક્શન એ મારા 3 વર્ષના વર્ષ દરમિયાન યાદગાર તેમજ ભવ્ય ઉત્સવ હતો. અને અંતે એ જ કહેવા માંગુ છું, જબ આઝાદ હોने की बारी आई तब उस पिंजरे से मोहब्बत होने लगी. અને મારા ફેવરેટ સર સાવલિયા સર છે કેમ કે તેને મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. અસ્તુ જય હિન્દ જય ભારત. આપણે જ બેઠા હોય આ જો આપ જે પણ વિદ્યાર્થીઓ છે પ્રથમવાર સ્ટેજ ઉપર આવીને બોલે છે. જે પણ વિદ્યાર્થીઓ અવાજ કરે છે પાછળ એને એવી સૂચન છે કે અહીંયા આવીને બોલવું ને એ પણ એક મોટી વાત છે. એના માટે એક જોરદાર તાલીમના વિદ્યાર્થીઓ હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલિત દીક્ષાંત સમારોહમાં આપનું સ્વાગત કરું છું. હું છેલ્લા 6 વર્ષથી આ સંસ્થામાં અભ્યાસ કરું છું. તો મને રમવાનો અને ભણવાનો ખૂબ બોર અનુભવ થયો છે. ધોરણ 12 ની વાત કરું તો આપણે અહીંના શિક્ષકો નિમાવા સર, હિરલ મેડમ, વિધિ મેડમ અને અન્ય શિક્ષકો પાસેથી ઘણું જ્ઞાન મળ્યું. અને આ જે જ્ઞાન મળ્યું તમે એમાં અમે એમનો બેડફી નહીં દઈશું કારણ કે અમે ત્યાં અમારી પાસે બહુ મહેનત કરી છે અને એ અમે ધોરણ 12નું રિઝલ્ટ આવી દેખાડી દઈશું. તે ઘણા વિદ્યાર્થીઓને બોલવાનું બાકી હોવાથી હું મારી વાણીને વિરમું છું. જય હિન્દ જય ભારત. આગળ હું પરમાર ધર્મિષ્ઠાબેનને બોલાવીશ કે તે પોતાનો પ્રતિભાવ છે એમને રજૂઆત કરે. ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા આયોજિત દીક્ષાંત સમારોહમાં અહીં ઉપસ્થિત શ્રી વસંતભાઈ બેથાણી, આચાર્ય શ્રી સાવલિયા સર, આંબલિયા સર તથા શિક્ષકગણો અને મારા વિદ્યાર્થી મિત્રો અને મારા નમસ્કાર. હું પરમાર ધર્મિષ્ઠા અમરેલી જિલ્લાની શ્રેષ્ઠતમ કહી શકાય તેવી તેમજ સૌરાષ્ટ્ર વિશાળ કેમ્પસ ધરાવતી વિદ્યાસભા શાળામાં ધોરણ 12 આર્ટ્સ DLSS યોજના અંતર્ગત
હોય તેમજ સાયન્સ અથવા કોમર્સ પસંદ કરવા ઈચ્છતા હો તો વિદ્યાસભાને જ પસંદ કરો. મારા જીવન દરમિયાન ઘણી બધી સ્પર્ધાઓ રેકોર્ડ શૂટિંગની ઘણી બધી સ્પર્ધાઓ અંતર્ગત ભાગ લીધેલો, પરંતુ મને અહીં જેવી લોચાટી સ્પર્ધાઓ, અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંનું શિક્ષણ અને અહીંના શિક્ષકોની વર્કિંગ ટીમ જેવું વાતાવરણ મને ક્યાંય જ નથી મળ્યું. અહીંનું મનમોહક અને રમણીય લાગતું વાતાવરણ મેં ક્યાંય જ નથી જોયું. જો તમે રમતગમત ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા હો તો વિદ્યાસભાનો સારો વિકલ્પ તમને ક્યાંય જ નહીં મળે. અંતે હું એક પંક્તિ કહી મારે વાણીને વિરામ આપું છું. हर हाल में सूरज अपना है एक रोज ये दावा कर लेंगे, हर हाल में सूरज अपना है एक रोज ये दावा कर लेंगे, हम अंगे जुनून सब चलेंगे दुनिया में उजाला कर लेंगे, दुनिया में उजाला कर लेंगे. પોતાના વ્યક્તિગત કૌશલ્યથી ઉજાગર કરી અને બાળકના હૃદય સુધી પહોંચાડવાની એમણે કોશિશ કરી છે. આગળ આપણે જોઈએ તો સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદરથી આપણે વિદ્યા યશને બોલાવીશું કે જે આ પ્રતિભાઓ છે તેના વિશે બે શબ્દો કહેશે. અને તે બધી શાળાએ પૂરી નમન. સૌપ્રથમ હું શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા સાયન્સ વિભાગમાં અભ્યાસ કરતો વિચાર્યો છું. હું છેલ્લા 6 વર્ષથી વિદ્યાસભા સ્કૂલમાં અભ્યાસ કરું છું. એટલે કે સૌપ્રથમ મેં ધોરણ 7માં અહીંયા પ્રવેશ મેળવ્યો હતો હોસ્ટેલમાં. તો સૌપ્રથમ અહીંયા પ્રવેશ મેળવ્યો તે મેં જોયું હોય તો અહીંનું વાતાવરણ આવડા મોટા સિટીમાં અહીંયા આ વાતાવરણ મળવું બહુ જ મુશ્કેલ છે. અને ધોરણ 10માં જે આપણા અહીંયા ડેઇલી ટેસ્ટ લેવાય છે તેનો ઘણો ફાયદો થાય છે. તેમ છતાં અમારા સાયન્સ વિભાગમાં ઘણી બધી એક્ટિવિટીઓ થાય છે જે બીજી અન્ય સ્કૂલોમાં થતી હોય તો ખબર નહીં, પણ મોસ્ટ ઓફ નહીં થતી, જેનાથી આપણને જીવનમાં આગળ ઘણો ફાયદો થાય. અને આપણા અહીં અમારા શિક્ષકો અને હજી અહીં મેં એડમિશન લીધું તે પહેલાં જોયું હોય તો વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચેનો મૈત્રી ભાવનો સંબંધ જે ઘણી સ્કૂલોમાં જોવા નથી મળતો. એટલે કે હું એવું માનું છું કે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે મૈત્રી ભાવનો સંબંધ હોવો જોઈએ, જેથી તે સંપૂર્ણ બાળકને કેળવી શકે અને બાળક એક સંપૂર્ણ રીતે આગળ વધે. અને અહીંયા આપણી સ્કૂલમાં કારકિર્દીને લગતું પણ માર્ગદર્શન આપવામાં આવે છે, જેનાથી આગળ વિદ્યાર્થીઓને સ્કોપ કેવા છે, એટલે કે આગળ તે કઈ લાઈન કઈ ફિલ્ડમાં આગળ વધી શકે છે તેનું પણ ઘણું જ્ઞાન આપવામાં આવે છે. જેનો આભાર મારા શિક્ષકોનો કે જેથી ભવિષ્યમાં આ જ્ઞાન મને કામ આવે. અને અહીં રહેવાથી ડેઇલી ટેસ્ટ જેનો ઘણો ફાયદો થાય છે. ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પણ મને આનો ફાયદો થયો અને હું એવું માનું છું ધોરણ 12માં પણ એવો ફાયદો થશે. એટલે અહીં જે ડેઇલી ટેસ્ટ લેવામાં આવે છે તેનો પણ ઘણો ફાયદો થાય છે. આવી રીતે ઘણા બધા કારણો છે જ્યાં વિદ્યાસભામાં જોવા મળે છે. બીજી અને ધોરણ 10માં મેં એડમિશન લીધું તે પહેલાં હું ઘણી ગુજરાતની 3-4 નામાંકિત સ્કૂલોમાં મુલાકાતે ગઈ અને પછી એક ઊંડો વિચાર કરીને વિદ્યાસભા સ્કૂલમાં એડમિશન લેવાનું પસંદ કર્યું હતું. અસ્તુ જય જય. तो स्कूल मेरा मंदिर, शिक्षक मेरा देवता, उसकी प्रसादी वही मेरी शिक्षा. આ બાબતે એમણે અનુરોધ છે વ્યક્ત કર્યો. આગળ આપણે જોઈએ તો સાયન્સ ડિપાર્ટમેન્ટની અંદરથી કોડિયાદર વર્ષાબેનને બોલાવીશ કે તે પોતાનો પ્રતિભાવ છે એટલે રજૂઆત કરશે. મારા ગુરુજનો કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી સાહેબ અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો સૌને કોડિયાદર વર્ષાના નમસ્કાર. હું છેલ્લા 3 વર્ષથી આ સંસ્થાની અંદર અભ્યાસ કરું છું. આ 3 વર્ષ દરમિયાન મને જે કંઈ અનુભવ થયો છે તેના વિશે હું કહેવા માંગુ છું. આજે મારું 12 સાયન્સ પૂર્ણાહુતિ તરફ હોવાથી હું આગળના ઉચ્ચ અભ્યાસ માટે આગળની કોલેજોમાં જઈ રહી છું, પરંતુ તે પહેલાં હું મારા અહીંયાના અનુભવોને વર્ણવીશ. આમ તો મેં જ્યારે મારું 10મું પૂર્ણ કર્યું ત્યારે મને ટેન્શન હતું કે મારા જેવો 10માનો સ્ટાફ હતો એવો જ મને 11-12ની અંદર મળશે કે નહીં મળે. હું હર વખત મારા પપ્પાને એ જ કહેતી કે પપ્પા આવો સ્ટાફ હોય ને ત્યાં જ મારે એડમિશન લેવું છે. પણ અહીંયાના જે અમરેલીના વિદ્યાસભાના સાયન્સ ટીમની ટીમ છે એના વિશે મેં સાંભળ્યું, એના
એમ દર્શાવ્યું હોય કે શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે. અને આમના બેન વિશે આપણે તાલીમ નહીં પાડીએ તો એમાં એક ચાણક્યનો શ્લોક છે, એવું કેવું ઘડશે કે વૃદ્ધાનુષ્ઠિ સમુદ્રેષુ વૃદ્ધાદુપેષુ ભોજનમ વૃદ્ધાનામ ધનશ્યતિ વૃદ્ધો દીવા દીવાદપી ચ, એટલે કે સમુદ્રની અંદર પડતો વરસાદ, દિવસે દીવો પ્રગટાવો અને તૃપ્ત થયેલાને ભોજન આપવું એ સદાને માટે વ્યર્થ છે. એટલા માટે તાલી ચોક્કસ પાડો. આગળ હું વાંદા મહેકને કહીશ કે તે થોડુંક પ્રતિભાવ છે એના વિશે છે રજૂ કરશે. પેથાણી સર, આપણા બધાના પ્રિન્સિપલ અને આપણા સ્ટાફ ગણો અને રેક્ટરોનું મારું નમસ્કાર. મારું નામ પાંચમ મહેક છે. હું આ સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરું છું. હું આ સંસ્થામાં સાયન્સની અંદર PCM એઝ અ એ ગ્રુપમાં અભ્યાસ કરું છું. આ સંસ્થામાંથી અમે આજે છેલ્લા વર્ષની અંદર જ્ઞાનરૂપી દીક્ષાંત મેળવીને આ સંસ્થામાંથી બહાર જવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારા નાના ભાઈઓ બહેનોને હું મારું એક નિવેદન કરું છું કે જો તમારે સાયન્સ ફિલ્ડ લેવી હોય અથવા તો કોઈ પણ કોમર્સ આર્ટ્સ, તો તમે આ સ્કૂલને પસંદ કરો. કારણ કે જ્યારે મેં આ સંસ્થામાં ધોરણ 10માં એડમિશન લીધું હતું ત્યારે મને જણાવવામાં આવ્યું કે જે બાળકોના માતા પિતા હયાત નથી તેવા બાળકોને આ સંસ્થાની અંદર ફ્રીમાં અભ્યાસ કરવામાં આવે છે, તથા જે વિદ્યાર્થીઓને ધોરણ 10ની અંદર A1 અથવા A2 આવેલો હોય તે લોકોની ફી માફ કરવામાં આવે છે. આજ દરમિયાન અમારા 10મા ધોરણમાં અમને સારી રીતે અભ્યાસ કરાવ્યો અને અમારા શિક્ષકોએ અને અમારા ડાયરેક્ટરશ્રી અમને મોટિવેટ કરીને બોર્ડની અંદર એઝ અ વોરિયર ઓફ વિદ્યાસભા તરીકે ઉતાર્યા. એ વર્ષે અમે બધા 10મા ધોરણવાળાએ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું અને ત્યારબાદ જ્યારે અમારા ધોરણ 10ના રિપીટેડની રાઉન્ડ ચાલી રહ્યા હતા ત્યારે સાયન્સનો સ્ટાફ દ્વારા અમારા ફાઉન્ડેશન ક્લાસ લેવામાં આવતા કે જેમની અંદર અમારા ડાઉટનું સોલ્યુશન કરાવવામાં આવતું. એ સોલ્યુશન દરમિયાન અમારા ગણિત અને વિજ્ઞાન વિષયનો ડર દૂર થયો અને અમને આગળ કયા ક્ષેત્રમાં એડમિશન લેવું તેમનું માર્ગદર્શન મળ્યું. આ માર્ગદર્શન મેળવીને મેં આ સંસ્થાની અંદર ધોરણ 11માં સાયન્સમાં એડમિશન લીધું. આ સંસ્થાની અંદર સૌરાષ્ટ્રની સૌથી ઓછી ફીની અંદર સાયન્સ કરાવવામાં આવે છે અને તેમની અંદર બોર્ડ, ગુજસેટ, JEE જેવી વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ અને બોર્ડની સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે. ધોરણ 11થી તમને લોકોને JEE અને નીટની સારી તૈયારી કરવામાં આવશે, એ પણ એક્સ્ટ્રા ફીસ અને ટ્યુશનની જરૂરિયાત વગર. આ એક ખૂબ સારી બાબત છે. તેમની સાથે સાથે પ્રેક્ટિકલ માટે ફિઝિક્સ લેબ, કેમિસ્ટ્રી લેબ, બાયોલોજી લેબ તથા કોમ્પ્યુટર લેબનું પણ ખૂબ સારી રીતે જ્ઞાન આપવામાં આવે છે. જેમના હાલમાં અનુભવ મુજબ અમે પ્રેક્ટિકલની એક્ઝામ આપવા ગયા ત્યારે અમને જાણ થઈ કે વિદ્યાસભા પ્રેક્ટિકલમાં પણ પાછી પડી નથી. બધાનું માનવું એવું છે કે આ સાયન્સ ફિલ્ડ અઘરી છે, પરંતુ એ બધાની માનસિકતા છે. જો સાયન્સ ફિલ્ડ અઘરી હોત તો તેમનો પાસિંગ રેશિયો 95 થી 98% જેટલો ન હોત. તો આ રેશિયો સાબિત કરે છે કે સાયન્સ ફિલ્ડ અઘરી તો નથી. આની સાથે સાથે અમારા શિક્ષકો અમને અમારા ક્ષેત્ર મુજબ કયા ફિલ્ડમાં આગળ અમારે જવું, ઉચ્ચ અભ્યાસક્રમ માટે તેનું અમારા શિક્ષકો અને આ સંસ્થા દ્વારા બીજી સંસ્થાની વિઝિટ કરાવીને અમને જ્ઞાન આપવામાં આવે છે કે તમે આ ક્ષેત્રમાં સારી રીતે પ્રગતિ કરી શકશો. આમની સાથે સાથે અમારી ડેઇલી ટેસ્ટ અને શનિવારે JEE, ગુજસેટ અને નીટની ટેસ્ટ લેવામાં આવે છે, જેનાથી અમારો આત્મવિશ્વાસ વધે અને અમારું પરિણામ ઊંચું આવે. આની સાથે સાથે આ સંસ્થા વધુ ફીની અંદર સારા પરિણામવાળા બાળકો નહીં, પરંતુ ઓછી ફીની અંદર નબળા પરિણામવાળા બાળકોનું ઉચ્ચ પરિણામ લાવવા માટેની મહેનત કરી રહ્યા છે. આ સંસ્થા તમને ભણતરની સાથે ઘણું બધું શીખવે છે. આ સંસ્થાનું એક સ્લોગન છે, એક અહેસાસ સંપૂર્ણ કેળવણીનો. આ સંસ્થા તે સ્લોગન સાથે પૂર્ણ રીતે કાર્ય કરે છે. આ સંસ્થા ઈસવીસન 1959થી આ સ્લોગન સાથે ખૂબ સારી રીતે કાર્ય કરે છે. આપણા બધાને જ્ઞાન છે તેવી રીતે અમરેલી જિલ્લાનો સૌપ્રથમ એવોર્ડ આ સંસ્થા દ્વારા જ આપવામાં આવ્યો હતો અને DLSS દ્વારા ઘણા નેશનલ મેડલ પણ આ સંસ્થા આપી રહી છે. તેમની સાથે સાથે આ સંસ્થાનું માત્ર ભણતર અને મેડલ પ્રત્યે નહીં, પરંતુ પર્યાવરણ પ્રત્યે પણ બહુ સારું કાર્ય છે. આ સંસ્થા માત્ર તમને ભણતર નહીં, તમારા કેરિયર માટે તમારે શું કરવું એની પણ માર્ગદર્શિકા આપે છે. અમારા સાયન્સનો સ્ટાફ, કોમર્સનો તથા આર્ટ્સનો બધો જ સ્ટાફ તમારા કેરિયર માટે તમને ખૂબ સારી રીતે માર્ગદર્શન પૂરું પાડશે. મારા ફ્યુચર માટે મારે જે રોબોટિક્સમાં જવું છે તેમના માટેનું મારું રિઝલ્ટ, મેરિટ બધું અમારા શિક્ષકો દ્વારા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે. તેમની સાથે સાથે જ્યારે આપણે શાળા છોડી રહ્યા છીએ ત્યારે તેમની માટે એક શાયરી છે, जिसे समझा था हमने कैद खाना, जिसे समझा था हमने कैद खाना, वो हमारी भूल है, जिसने हमारी जिंदगी सुधारी वो हमारी स्कूल है. આ બધા હવે તેના માટે હું આ સંસ્થા
આપને હું ખૂબ ખૂબ ઋણી રહીશ. થેન્ક યુ જી. આટલું સારું સુંદર વાતાવરણ મળે છે તો વિદ્યાર્થીઓ શિક્ષણમાં પણ ખૂબ આગળ વધી શકે છે, જે મેં અનુભવ્યું છે. અને હું હાલમાં 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છું. તો અહીં આની પહેલા પણ મેં આગળ ડેમો લેક્ચર એમ આપેલા હતા, અને હું જ્યાં પહેલા પણ અભ્યાસ કરતો ત્યાં પણ મેં એક્સ્ટ્રા લેક્ચર અને હાઈલોડ કરીને 12 સાયન્સ 11 સાયન્સનો અનુભવ કર્યો હતો. પણ ત્યાં આટલું સારું શિક્ષણ આપવામાં ન આવતું. અને જો અહીંયા અમે ડેમો લેક્ચર પહેલો કર્યો તો અહીંના શિક્ષકો આપણને પર્સનલી પૂછે છે કે તું ક્યાં પાછળ રહેશો, કેવી રીતના છે, અને એવી રીતના બધું જ પૂરું માર્ગદર્શન આપવામાં આવે છે. અને જો સાયન્સ સ્ટ્રીમની વાત કરું અને જો તમારે એમાં આગળ વધવું હોય તો અહીં પહેલા દિવસથી 11 સાયન્સના ગુજકેટ, નીટ અને જેડબલની જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે. અને એવું જ નહીં, સાથે સાથે ઘણા બધા એક્સ્ટ્રા ક્લાસ લેવામાં પણ આવે છે. અને વિદ્યાર્થીઓ ક્યાંય પણ પાછળ ન રહી જાય તેના માટે એક્સ્ટ્રા ડિબેટ લેક્ચર પણ હોય છે. અન્ય વિદ્યાર્થીઓ માટે અન્ય ઘણી બધી સુવિધાઓ હોય છે, જે વિદ્યાર્થીઓ તેના માટે કે પાછી માની ન કરે એ રીતના ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. અને અહીં આટલી ઓછી ફીમાં અભ્યાસ કરવામાં આવે છે, કારણ કે તમે જોયું હશે કે આટલી ઓછી ફીમાં સાયન્સમાં ક્યાંય અભ્યાસ કરવામાં નથી આવતો. જ્યારે અહીં 82,000માં સંપૂર્ણ સાયન્સ પૂરું થઈ જાય છે. અમુક જગ્યાએ 82,000માં તમારું 11 સાયન્સ પણ પૂરું નથી થતું. એટલે આ સંસ્થા સૌરાષ્ટ્રની એકમાત્ર એવી સંસ્થા છે કે જે આટલી ઓછી ફીમાં અભ્યાસ કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. મોહમ્મદ અબ્દુલ કલામ એમનો જન્મ રામેશ્વરની અંદર થયેલો, સામાન્ય એક બોટ નાવિકના ઘરે. અને એમને અગ્નિ, ત્રિશુલ, ત્યાર પછી રોહિણી, SLV-3, SLV-4 જેવી અગ્નિ મિસાઇલો છે બનાવી. અને એ પોતાની ઓટોબાયોગ્રાફી બ્રિંગ્સ ઓફ ફાયર ની અંદર લખે છે કે I can give you whatever material you need but you promised never ask from to extra time. મતલબ તમારે જે જોઈએ છે તે તમને મળી જશે, પરંતુ તમે વચન આપો કે તમારે વધારે સમયની અપેક્ષા નહીં રાખો. આગળ પ્રતિભાવ આપવા માટે બોલાવીશ વાઘેલા જયદીપ. તાલીઓના ગરગડાટથી વધાવી સંદેશ આપનાર ભારત દેશના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો હું વાઘેલા જયદીપ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા વિદ્યાસભામાં અંગ્રેજી સાથે અભ્યાસ કરું છું. 12 સાયન્સ કંઠસ્થ બેથાણી સર, પિયુષ સર, સાવલિયા સર, બધાને મારા નમસ્કાર. મારે સૌપ્રથમ તો પહેલાં અહીંયા આવ્યો ત્યારે મને એમ થયું કેમ થશે, અત્યારે પૂરું થવા આવ્યું ત્યારે એમ થાય છે કે કેમ થઈ ગયું. મારો અનુભવ પ્રમાણે જ્યારે હું સૌપ્રથમ આવ્યો ત્યારે બધું મને એવું લાગ્યું કે હોસ્ટેલ સૌપ્રથમ હોસ્ટેલમાં પહેલાં કોઈથી હોસ્ટેલમાં આવ્યો, એના વાતાવરણ જોયું, મારું ભણવાનું વાતાવરણ, એના શિક્ષકો, તેની સાથે આપણે મૈત્રી ભાવ હોય, એની સાથે લાગણીઓ આથી હું આ સંસ્થામાં મને ખૂબ જ આનંદ થયો. જય હિન્દ, જય ભારત. ડોક્ટર જીવરાજ મહેતા, શ્રીમતી શાંતાબેન વસંતભાઈ ગજેરા, શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા ના ડાયરેક્ટર શ્રી પેથાણી સર, અત્રે ઉપસ્થિત આચાર્ય શ્રી, શિક્ષકો અને મારા વાહના વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, હું નિવડ્યા કીર્તિ
છે. જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે અમારી સાથે ઊભા રહે છે અને અમને ખૂબ જ સાથ સહકાર આપે છે. અને અને આપણી શાળા એટલે કે જ્યાં વાણી વિના વસનારી એવી સુંદર શાળા છે મારી. જ્યાં પ્રાર્થનાના સુરે શોભનારી એવી સુંદર શાળા છે મારી. જ્યાં પ્રેરણાના પિયુષ પાનારી શિસ્તથી શોભનારી એવી શાળા છે સુંદર મારી. અને આ સંસ્થામાં ખૂબ જ સારી પ્રવૃત્તિઓ થાય છે. અને જ્યારે તહેવારો હોય છે ત્યારે તહેવારોમાં વિશિષ્ટ તહેવારો ધૂમધામથી ઉજવવામાં આવે છે અને બાળકોને ખૂબ જ આનંદ કરાવવામાં આવે છે. અને હું એક ખાતરી આપું છું કે અમારા ડીએલએસએસ વતી અમને ખૂબ જ સુવિધાઓ આપે છે ને, એટલે અમે ખૂબ જ તે નેશનલ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અમે મેડલો લાવી પ્રાપ્ત કરી અને આ સંસ્થાનું નામ રોશન કરીએ છીએ, અમારા કોચનું નામ રોશન કરીએ છીએ અને અમારા માતા પિતાનું નામ રોશન કરીએ છીએ. આ સંસ્થા વિશે કહું એટલું ઓછું છે. એના માટે તો મારી પાસે શબ્દ ઘટે છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી હું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. આપણે એટલું જ માંગીએ છીએ કે માં અમને વિદ્યારૂપી એ કેળવણી પ્રાપ્ત કરાવ કે જેનાથી અમે ભવિષ્યનું નિર્માણ કરી અને આગળ વધીએ. આગળના દોર તરફ ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય શ્રી વિપુલભાઈ સાવલી ઉપસ્થિત સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પેથાણી સાહેબ, ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહના આચાર્ય શ્રી પિયુષ સાહેબ, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી શેષપાલ સાહેબ તેમજ તમામ જે મારો સ્ટાફ છે અને મારા જે ગુલકા છે એનો આ તકે સહૃદય સ્વાગત કરી આભારી કરું છું. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ બોલ્યા, પણ સહજ વાત છે મિત્રો કે આ સ્ટેજ છે, રંગમંચ છે. સારાના પગ ધ્રુજી જાય. હજી તમે હોડીમાં જ બેઠા છો, જહાજો તમે જોયા નથી. હજી તમે હોડીમાં જ બેઠા છો, જહાજો તમે જોયા નથી. શિકાર તો ઘણા પક્ષીઓ કરે, બાજરી ઝડપ તમે જોયો. જ્યારે પ્રથમ વખત આમાંના તમે કેટલાક હજી હોસ્ટેલમાં આવ્યા હતા ને કે ફોન કરજો નથી રહેવું, નથી હોળવતું, કેદખાનું લાગતું હતું. ઘણી રૂમમાં લખ્યું છે જેલમાં છૂટવાની તારીખ. દીકરાઓ એ બધું છે ને એ ડર છે. હવે સમય થશે જવાનો, એટલે જબ समय हुआ पिंजरे से आजाद होने का, तब पिंजरे से प्यार हो गया. अपनी से सीख धोखा पसाड़ी दो बेटा क्यों तो अजीत आगे आपको दुश्मन ने खबर पड़े कि आओ क्या बोला ऐसे મને બોલો દેવો. હવે મિત્રો તમે કોઈ 3 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 10 વર્ષ ભણ્યા છો અહીંયા. એક ગુરુ તરીકે, એક શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે દરેક ક્ષણે મેં તમને નેગ્લેક્ટ કર્યા છે, માર્યા છે, જરૂર પડે એને સજા કરી છે. એનો ઉદ્દેશ તમને એક રાહબર તરીકે યોગ્ય માર્ગે લઈ જવાનો હતો, યોગ્ય દિશા આપવાની હતી. અને એમાં જે તમારું ઘડતર થયું છે અને એમાંથી તમે જે સારી રીતે પાંગરી અને બહાર નીકળ્યા છો, એટલે આજે ફૂલ થયા છો. વાત એ છે કે જ્યારે સિકંદર
એની મોતની અંતિમ ક્ષણો હતો ત્યારે એના સેનાનીઓ અને મુખ્ય જે કઈના મંત્રીઓ એને કીધું કે જ્યારે હું મૃત્યુ પામો અને મારો જનાજો નીકળે ને ત્યારે તમામ હકીમો છે ને એને સૌથી આગળ રાખજો, એટલે દુનિયાને એ સંદેશો મળે કે સિકંદર પાસે દુનિયાના મહાન હકીમો હોવા છતાં એના મોતને રોકી શક્યા નહોતા, અને મારી પાસે જે કઈ સંપત્તિ અને ધન છે ને એ હું મારી જનાજો જાય ઠાઠડી જાય ત્યારે આગળ પાથરતા જજો, એટલે દુનિયાને એ પણ સંદેશો મળે કે સિકંદર એટલો બધો મહાન અને સંપત્તિ વાળો હતો છતાં ભેગું કાઈ ન આવ્યું, અને છેલ્લે એવું કીધું હતું કે જ્યારે મને ઠાઠડીમાં બાંધો જનાજામાં ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, કે દુનિયાને એ પણ સંદેશો આવ્યો આપો કે હું જાઉં છું ત્યારે ખુલ્લા હાથે જાઉં છું, ખાલી હાથે જાઉં છું, એટલે અહીંથી તમે જાઓ છો ત્યારે ખાલી હાથે નથી જવા દેવાના. આ વિદ્યાનું મંદિર છે, આ શિક્ષણનું મંદિર છે, એ મંદિરમાંથી તમારા જે શિક્ષકો જે ગુરુઓ છે એ જે વિદ્યા તમને આપી છે એ જિંદગીની અંદર તમને ક્યાં કામ લાગશે. આ જિંદગી એવી છે જ્યારે તમે કંટાળી જાઓ, ઓલું થાય, એટલે કુદરતે પણ એની એક સિસ્ટમ ઊભી કરી છે. દરેક ક્ષેત્રે પ્રકૃતિ બદલી જાય, ઋતુઓ બદલી જાય, એટલે એ સ્થિતિમાંથી આપણે બહાર નીકળી જઈએ. આ જગતની અંદર જે કિંમતી વસ્તુ છે ને એ ખૂબ અઘરી છે. જે કિંમતી વસ્તુઓ કુદરતે સર્જન કર્યું છે એ ખૂબ અઘરું છે. સાચું મોતી મેળવવા માટે મરજીવાને ઘણા બધી 100 ડૂબકીઓ મારવી પડે, પણ જો એમાંથી એ નાસીપાસ થાય તો મોતી ન મળે. એમ એક વખત જો તમે મોતી મેળવી લેશો એટલે આખી જિંદગી તમારે મોતી ગોતવાની કોઈ તકલીફ ઉઠાવી નહીં પડે. એટલે કહેવાનો એ છે કે તમે આથી મહેનત કરી પરીક્ષા આપીને ચાસો કંઈક સારી કારકિર્દી મેળવશો, કોઈ સારી સ્ટ્રેટેજી કે લેવલ ઉપર પહોંચશો તો આખી જિંદગી તમારે કોઈ મહેનત કરવાની નહીં. અત્યારે છેલ્લી ક્ષણો છે, તમને એક આમ આનંદ પ્રફુલ્લિત છો, પણ ખરેખર આ સંસ્થા છોડીને જાવ છો, તમારો જે સંસ્થા સાથે નાતો છે એ નાતો કાયમી રહેશે. આ સંસ્થાની અંદર જે પરિવાર છે એમાંનો તમે એક વૃક્ષ છો. જ્યારે તમારે કોઈ બાબતની જરૂરિયાત ઊભી થાય, કોઈની મદદની જરૂરિયાત ઊભી થાય ત્યારે હર હંમેશ ચાલ્યા આવજો. આ સંસ્થાના દ્વાર તમારા માટે ખુલ્લા છે. આ શિક્ષકો અને ગમે ત્યારે ઘણી વખત રાતે હોતે ફોન આવે કે સાહેબ મારે હમણાં ફોર્મ ભરવાનું છે, ઓલું પાસિંગ સર્ટિફિકેટ બધાય પાસે છે, મારી પાસે નથી, તો મારે મેળવવું છે, કાલે આવો તો મને મળી જાય, કાઈ વાંધો નહીં, બપોર પછી આવશે હું ગોતી દઈશ. કારણ કે અટવાણો છે, એને જરૂરિયાત છે, ત્યારે આપણી મદદ માંગી છે. એમ તમે અહીંથી જાશો તો 2 વર્ષ 5 વર્ષ કે 7 વર્ષ કે 10 વર્ષ જે કંઈ ભણાશો એના સંસ્મરણો સાથે લઈને જાઓ છો. એટલે સંસ્થામાં તમે જે કંઈ રહ્યા છો, ભણ્યા છો, એ બદલ તમે સંસ્થાના ઋણી છો. એટલે બીજું ઋણ કંઈ ચૂકવવાનું નથી, પણ આ સંસ્થામાં તમારી જેવા સારા વિદ્યાર્થીઓ, તમારા ભાઈ બહેન, સમાજમાંથી કોઈ વિદ્યાર્થીઓ ભણવા ઈચ્છતા હોય તો એને એક રાહ બતાવજો કે જ્યાં ખરા અર્થમાં કેળવણીનું પ્રગટીકરણ કરે છે. ત્યાં હું ભણીને આવ્યો છું, મને વિશ્વાસ છે મારા શિક્ષકો ઉપર કે જ્યાં તમને ખરા અર્થમાં જ્ઞાન આપશે, શીખવાડશે અને એક ટોચ ઉપર પહોંચાડવાના હંમેશ પ્રયાસ કરશે. એટલે આ તમારી ગુરુ દક્ષિણા પણ છે. બહુ સારી રીતે સહકાર આપ્યો છે. સાહેબને મેં કીધું હતું સમય નથી કે જે દીક્ષાંત સમારોહ કર્યો સાહેબ, અમને એવી અપેક્ષા હતી કે 7,500 હું સાહેબ કાયમી આયોજન
6,000 લોકો છે એ આવશે એવી મને ગળા સુધીની ધારણા છે, વિશ્વાસ છે સાહેબ કે સંખ્યા વધશે. મેં તો વધશે તો આપણે ગમે તેમ બેસાડી દેશું. આ 15 વર્ષના ઇતિહાસમાં આપણે વિદ્યાસભાની અંદર આ ભવ્ય વસંત ઉત્સવમાં 10,000 થી વધુ પબ્લિક છે એ આપણે કેમ્પસમાં ભેગો કરી શકાય એની સફળતા માટે પણ ક્યાંક તમે જવાબદાર છો. જે બેઠક વ્યવસ્થાની અંદર કાટલા નાખવામાં 2-2.5 કલાકનો સમય લ્યો તો કે લીધો તો આપણે એ જ કાટલા ત્રીજા માળે ચડાવવામાં 1.5 કલાકનો સમય લેવાનો. તો વિચાર કરજો આ તમારી તાકાત છે, તમારું બળ છે. મેં સાહેબના માટે વખાણ કર્યા છે. મારા છોકરાઓની ટીમ મને વિશ્વાસ છે કે અવ્યવસ્થા નહીં થવા દે, નહીં પડે અને હકીકત બહુ સારી રીતે આપણે આપણો કાર્યક્રમ છે તે કર્યો. એના માટે તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમને મદદરૂપ થયા છો. એ બાબતે પણ તમને ફરી વખત તમારો આભાર વ્યક્ત કરું છું. ઘણું બધું કેવું છે પણ હજી રાખવું ચાલો. ભવિષ્યમાં કઈક સારા એવા માણસ, સારા એવા સમાજને ઉપયોગી બનો. એટલે काबिलियत होगी तो दुनिया कदर करेगी, केवल स्टेटस लगाने से किरदार ऊंची नहीं होती. પામવું પડે, મહેનત કરવી પડે, રજળવું પડે, દિવસ અને રાત એક કરવા પડે, ત્યારે કારકિર્દી એક થાય છે. અને આ કારકિર્દી એક પ્રાપ્ત થાય પછી કાયમી લાંબા સમય સુધી તમારે આનંદ જ કરવાનો છે, જીવવાનો છે અને જિંદગીની મજા લેવાની છે. પણ એ મજા લેવા માટે અત્યારની જે એજ્યુકેશનની જે લાઈફ છે એ લાઈફને તમારે ગોલ્ડન બનાવવા માટે અથાગ પ્રયત્નો છે એ કરવાના છે. ના થકે હે પાવ કભી નહીં હિમ્મત હારી હે, મેને દેખે હે કहीं દौर આજ ભી સફર જારી. એટલે સફર તમારી કાયમી માટે જાળી રાખવાની છે, શરૂ રાખવાની છે. જો એક તાળું નથી ખુલતું ચાવી વગર, અહીં બધાને જોઈએ છે બધું મહેનત કર્યા વગર. જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વગર, તો નસીબ ક્યાં થી ખુલે સાહસ વગર. એટલે સાહસ કર્યા વગર જિંદગીના એકે રસ્તા ખુલશે નહીં, એકે તાળો નહીં ખુલે. એટલા માટે તમારે બેસ્ટ પ્રયત્નો કરવાના છે કાયમી માટે. તમારી કોલેજની કારકિર્દી અને જે ડિગ્રી કરો, જે માસ્ટર કરો, એન્જિનિયરમાં જાઓ, મેડિકલ લાઈનમાં જાઓ, તો એક વખત જિંદગીની અંદર મહેનત કરી લેજો અને કાયમી પછી તમારા માટે એ જિંદગી આસાન થશે, ભવિષ્ય તમારું ઉજળું થશે, તમારો પરિવાર તમારાથી ખુશ થશે. એટલા માટે જે કંઈ અમે શિક્ષા આપી છે એ શિક્ષાનો अंतःपूर्वक उजागर करजो. शिक्षा जीवन जीने की तैयारी नहीं है, शिक्षा ही जीवन है. जिंदगी भर જેમની પાસેથી જે કંઈ શીખવા મળે મિત્રો, એમની પાસેથી શીખવું જોઈએ. કારણ કે થોમસ આલ્વા એડિસન જ્યારે બલ્બની શોધ કરતો હતો તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. 789 વખત નિષ્ફળ ગયો તો. કેટલી વખત? 789 વખત નિષ્ફળ ગયો તો. જિંદગીમાં એને એવું કીધું કે ભલે હું નિષ્ફળ જાઉં છું પણ મને એટલીસ્ટ ખબર તો પડી કે ભૂલ ક્યાં થાય છે, હવે મારે શું કરવાનું છે. તો જો એ પ્રયત્નો છોડી દીધા હોત તો હજી પણ કદાચ બલ્બની શોધ ન પણ થઈ હોત તો આવું પણ બની શકે. એટલે તમારે કાયમી માટે ઘણી વખત ક્યાંક સફળતા મળે ન મળે, સમય છે, પરિસ્થિતિ છે, સંજોગો છે, વિપરીત થાય તો ક્યારેક પાછું પલટી પણ જાય. એટલે કાયમી માટે આપણે જે તબક્કે જે ક્ષેત્રમાં હોય, જ્યાં ઉચ્ચ અભ્યાસ કરતા હોય, અહીંયા મહેનત છે એ છોડવાની નથી. કાયમી આ મહેનત છે એ અકબંધ રાખવાની છે. વધારે છેલ્લે એટલું તો
कि काम ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, कदम ऐसा चलो कि निशान बन जाए। ये जिंदगी तो जी लेते हैं हर लोग, जिंदगी जियो तो ऐसी जियो कि मिसाल बन जाए। તમારા પ્રતિભાવથી ઘણો આનંદ થયો કે તમે શિક્ષકોની સારી વાત કરી કે આ શિક્ષકોએ અમને આવું શીખવાડ્યું મને બીક હતી કે એમ કે તમને સાવલે છે માયા મને દીએ બીક હતી જ્ઞાની કે માયરા બહુ કે કાયમ રિપેરિંગ ચાલુ હોય, કાયમ વર્કશોપ બદલે, પણ ખરેખર મજા આવી। માથાકૂટ દર વખતે અમારે કરવાની જ હોય, પણ જેમ જેમ કઠોરતા અમે પ્રાપ્ત કરતા જઈએ ને, જેમ જેમ અમે પરિપક્વ થતા જઈએ ને, તેમ તેમ અમારા માટે પણ મુશ્કેલીઓ વધતી હોય। બધી જ બેન્ચ સરખી ન હોય, ક્યારેક સારી બેન્ચ આવે તો ચિંતા ન હોય, ક્યારેક મારા જેવા ભટકાઈ જાય તો તકલીફ પણ પડે, પણ તમે બધા વેલ એન્ડ ગુડ છો। વિદ્યાર્થી અવસ્થા છે, ભૂલ થાય, બાળપણ છે, આનંદ મસ્તીમાં સમય જાય, પણ હવે બાળપણ ભૂલી જવાનું છે, તરુણ અવસ્થાના કિનારા ઉપર છીએ, હવે આપણે નૌકા પાર કરવાની છે। એટલે પરીક્ષામાં દરેક વિદ્યાર્થી સારી રીતે સફળતા મેળવી અને તમારી જિંદગીમાં તમારા કેરિયર માટે અને તમારા મા-બાપ માટે જે ચાર ચાંદ લગાવી અને પરિણામ આપો એવી શુભકામના દરેકને પાઠવું છું। હોંગે ચમન તો ફૂલ ખिलेंगे, રહી જિંદગી તો ફૂલ મિલેંगे। એમના જન્મદિવસ નિમિત્તે એક સેન્ટેન્સ એમના માટે લખ્યું હતું કે મારા જીવનના કોઈ નોંધપાત્ર પાત્રોમાંથી ગમતું પાત્ર હોય ને તો વિપુલભાઈ સાવલિયા। એટલા માટે કહું છું કે એ બાળકની નાની અમથા વાતને પણ ગ્રહણ કરે છે, સમજે છે વધારે, અને એ વાતને સમજીને પછી એનું નિરાકરણ શું લાવવું ને એમના વિશે પ્રયત્ન કરે છે। અને એવી કુકરી છે, રમત જગતની એવી કુકરી કે ગમે ત્યાં નાખો ને ફિટ થઈ જાય। આપણે એમ કહીએ સાહેબ આનંદ થાય એટલે કે લાવો, એટલી જ અકાંત છે એની। આગળના કાર્યક્રમના દોર રૂપી આપણા કેમ્પસ ડાયરેક્ટર સચિત અધિક, જેમના અધીનમાં છે શિક્ષણની પ્રવૃત્તિની અંદર પારંગત એવા કેમ્પસ ડાયરેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીશ કાર્યક્રમને અંતર્ગત પોતાનું ઉદ્બોધન છે રજૂ કરશે। વિરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માધ્યમિક શાળા અને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આજરોજ અત્રે દીક્ષાંત સમારોહનું જે આયોજન થયું છે તેમાં ઉત્તર માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી સાવલિયા વિપુલ સર તેમજ આંબલિયા પિયુષ સર અને માધ્યમિક વિભાગમાંથી શેષપાલ અર્જુન સર તેમજ સમગ્ર માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના વંદનીય શિક્ષક મિત્રો અને ખાસ જેમના માટે આ કાર્યક્રમ છે તેવા સૌ મારા વહાલા વિદ્યાર્થીઓ, અત્રે આ દીક્ષાંત સમારોહ એટલે એવો દિવસ કે જે દિવસે એક આમ હર્ષોલ્લાસ સાથેનો દિવસ હોય અને આપણે ખૂબ આનંદિત દિવસ તરીકે ઉજવવાનો હોય, પણ સાથે સાથે એક સંવેદનશીલ દિવસ કે જે દુઃખ સાથેનો દિવસ હોય કે જે વિદ્યાર્થીઓ આપણી આ સંસ્થામાં, આપણા આ સંસ્થાની આંગણામાં જે ધીમે ધીમે મોટા થતા હોય અને શિક્ષણ મેળવી પોતાનું જીવન ઘડતા હોય એ વિદ્યાર્થીઓ આવતીકાલે નહીં હોય। કેવો એ દુઃખદ દિવસ હશે કે જે શિક્ષકો દરરોજ ક્લાસમાં જઈને એ વિદ્યાર્થીનો ચહેરો જોઈ અને આનંદિત થતા હોય કે મારે આજે આ વિદ્યાર્થીઓને આવું સરસ આ શાળામાં અભ્યાસ કરાવું છું અને મારા જીવનને હું એક વિદ્યાર્થી, એક બાળકને શ્રેષ્ઠ બનાવું છું, ત્યારે વિદ્યાર્થી જ્યારે છૂટો પડતો હોય ત્યારે જે દુઃખની ક્ષણ છે એ આજનો આ દિવસ એટલે દીક્ષાંત સમારોહ। આ દીક્ષાંત સમારોહમાં આપ સૌ વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓએ
પોતાના અનુભવો અહીં રજૂ કર્યા તે વિદ્યાર્થીઓને અને આપ સૌને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે અહીંયા આવી અને એક સાથે પહેલી વાર દીક્ષાંત સમારોહમાં આટલા વિદ્યાર્થીઓ બોલ્યા. તો એ વિદ્યાર્થીઓએ જે આ શાળામાં આ સંસ્થામાં અનુભવ કર્યા એ સાંભળી અને ખૂબ જ આનંદ થયો. તેમજ આ શિક્ષક મિત્રોને પણ આનંદ થયો કે આપણે જે અભ્યાસ કરાવ્યો છે અને અમે જે મેનેજમેન્ટમાં આ સુવિધાઓ પૂરી પાડીએ છીએ તે બદલ વિદ્યાર્થીઓ શું અનુભવી રહ્યા છે. સાથે સાથે સાવલિયા સરે જેવી રીતે કીધું કે વિદ્યાર્થીઓને એક શ્રેષ્ઠ બનાવવા માટે જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે વિદ્યાર્થીઓને વઢવા પડ્યા હોય, વિદ્યાર્થીઓને કાન મરોડવો પડ્યો હોય, પણ એ શા માટે? સારું શિક્ષણ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી બનાવવા માટે. તો આ શાળા જે તમે અભ્યાસ કર્યો તે શાળા એ ફક્ત શીખવાની જગ્યા નહીં પણ એ એક કૌટુંબિક ભાવના સાથે, આપણે પારિવારિક ભાવના સાથે આ શાળામાં છીએ. ત્યારે શાળામાં પ્રેમ, સંસ્કાર, શિસ્ત અને જીવન જીવવાની કળા આ શીખવવા માટે આપણે જે વિદ્યાર્થીઓમાં જ્યારે 12મું ધોરણ હોય તો 12મા ધોરણમાંથી એ વિદ્યાર્થીઓ કોલેજમાં જતા હોય, પોતાના જે કારકિર્દી લક્ષી અભ્યાસક્રમો પસંદ કરતા હોય તો એ 12મા ધોરણ સુધીનો અભ્યાસ એને ક્યારે પણ ન ભૂલાય એવા આ સંસ્કાર અને શિસ્ત રૂપી જીવન જે તમે જીવી રહ્યા છો અને અત્યારે જે શિક્ષકોએ આપને અભ્યાસ સાથે સંસ્કારોનું સિંચન કર્યું છે તે બદલ તમામ શિક્ષક મિત્રોને પણ અભિનંદન. અને સાથે સાથે આપ સૌ જે વિદ્યાર્થીઓ અત્રે 2 વર્ષ, 5 વર્ષ, અમુક તો 10 વર્ષ અને અમુક એવા પણ છે જે કેજી થી 12 ધોરણ સુધી અત્રે અભ્યાસ કરેલા હોય અને એવા વિદ્યાર્થીઓ જ્યારે અત્રેથી જતા હોય ત્યારે ખરેખર એ ક્ષણ આપણા સૌ માટે સંવેદનશીલ હોય છે. વાત કરીએ ગુરુ અને શિષ્યની તો એકલવ્યને યાદ કરવા પડે કે એ શિષ્ય કેવા હતા. જ્યારે ગુરુ દ્રોણાચાર્ય એ દીક્ષા લેવા માટે ત્યારે દીક્ષાંત સમારોહ જેવું જ વાતાવરણ હતું અને એક ક્ષણની વાત કરીએ ને તો બધા ત્યારના શિષ્યો જંગલમાં જતા. ખ્યાલ છે ને બધાને? એ જંગલમાં જઈને ખૂબ કામ કરતા, મહેનત કરતા. અને એ બધા કોણ હતા? રાજા મહારાજાઓના દીકરા હતા. કેવા હતા? જેની નીચે 18 50 ગામ હતા. એનો દીકરો એ ગુરુનું કામ કરતો. એ ગુરુ એટલે એને જીવન જીવવાની રાહ શીખવનાર અને તેને સંસ્કારો સાથેનું શિક્ષણ આપનાર એ આ સૌ જે શિક્ષકો અત્યારે બેઠા છે ને એવા જ ગુરુ હતા. પણ એ શીખવાની રીત અલગ હતી, સ્કૂલનું નામ અલગ હતું અને એ શાળા એટલે જે રાજા મહારાજાઓના ઓવર અભ્યાસ કરતા અને એને આટલી બધી ફેસિલિટી નહોતી. તમે જોતા હશો ને, જોશો ને અત્યારે ક્યારેક રામાયણ કે મહાભારત અથવા તો કૃષ્ણ લીલા પણ તમે જોતા હોય તો એમાં બધામાં બતાવવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, અર્જુન, પાંડવો, કૌરવો કેવા જંગલમાં જઈ અને કામ કર્યા હતા. અને એક ક્ષણ યાદ કરવી પડે કે એકલવ્યે જ્યારે દીક્ષા માટે એ સભામાં બેઠા હતા અને એમ કહેવાય ને કે ગુરુ કરતા શિષ્ય સવાયો હોય એવો જ આ એકલવ્ય હતો. એને આખી આ દુનિયામાં જે બાણ ચલાવતા એ વિદ્યામાં કોઈ હરાવી શકે એમ નહોતા. પરંતુ એને ખ્યાલ હતો એના જે ગુરુ હતા એમને કે સત્યના રસ્તામાં આ આપણે ક્યાંક મળી શકે છે. એવી રીતે એના શિષ્ય એકલવ્યને પણ ખ્યાલ હતો કે જો મારો અંગૂઠો માંગી લે તો હું ક્યારેય ધનુર્વિદ્યામાં કોઈને પરાસ્ત નહીં કરી શકું. પણ એક ક્ષણ આવીને ઊભી રહી ગઈ અને ગુરુએ એમનો અંગૂઠો માંગ્યો. એ માગતાની ભેદ એક પણ વિચાર કર્યા વગર એકલવ્યએ એનો અંગૂઠો કાપીને આપી દીધો. તો અહીંયા કોઈ એવા ગુરુ નથી કે જે તમારો અંગૂઠો માંગે છે શું? એક સારું પરિણામ. અને એ પરિણામ આપવા માટે મહેનત ખાલી માંગે છે કે મારા વિદ્યાર્થીઓ જે શિક્ષણ મેળવે છે એ શિક્ષણમાં ટોપ
થઈને બતાવે, બસ એ જ એની આશા હોય, એ જ એને એક ધ્યેય હોય કે દરેક બાળકો ખૂબ સારું પરિણામ મેળવે. આવા અનેક દાખલાઓ છે ગુરુ અને શિષ્યના. પણ આપણે ફક્ત આપણા જીવનમાં જે અત્યારે શિક્ષણ મેળવવું તેના માટે આ શાળામાંથી, ખાસ કરીને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જ્યારે આ શાળામાંથી આગળ અભ્યાસ કરવા જતા હોય ત્યારે સૌને આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા કે જેઓ સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા છે અને અમરેલી જિલ્લાનું શ્રેષ્ઠ શિક્ષણ મળે, અમરેલી જિલ્લામાં દરેક બાળકોને આગળ આવવાની તક મળે, દરેક બાળકને સારી સુવિધા મળે અને એક મેગા સિટી જેવું કેમ્પસ કે જ્યાં આપણે મેગા સિટીમાં જઈએ ત્યાં પણ એવી ફેસિલિટી ન હોય, એવું વાતાવરણ ન હોય, તેવા વાતાવરણમાં આપણા વિદ્યાર્થીઓ છે છેલ્લા સેવાડાના ગામમાંથી આવીને પણ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે અભ્યાસ કરે. એ શિક્ષણ આ સંસ્થામાં ઊભું કરવા માટે હંમેશા કટિબદ્ધ છે અને દરેક ક્ષણે આ ઉંમરે પણ એ ખૂબ જ ચિંતિત હોય છે. આજે પણ બપોરે જ્યારે વાત થઈ કે આજનો દીક્ષા સમારોહ છે, આ દીક્ષાંત સમારોહમાં તેમણે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા આશા વ્યક્ત કરી છે કે આપણા સૌ વિદ્યાર્થીઓનું ઉજ્જવળ પરિણામ આવે. એટલે પહેલા તો આપણા વસંત દાદા જે આપણે શુભેચ્છા પાઠવે છે તે સૌને પોતાનો જે રિઝલ્ટ છે એ ઉજ્જવળ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવે છે. સાથે આ સંસ્થામાં જે પણ શિક્ષકો છે, મેનેજમેન્ટ ટીમ છે, એ સૌ વતી આપ સૌને શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવા માટે જે તમે મહેનત કરી છે, સારું શિક્ષણ મેળવ્યું છે, એના થકી જે પરિણામ આવશે તે અમને સૌને સ્વીકાર્ય રહેશે. પરંતુ જ્યારે આપણે ખૂબ મહેનત કરી હોય અને શિક્ષકોએ પણ દિવસ રાત પોતાના વિદ્યાર્થીઓ વિશે ચિંતા કરી હોય ત્યારે જો શ્રેષ્ઠ પરિણામ ન આવે તો થોડુંક તો દુઃખ થાય અને એ સૌને થાય. એવા સૌ વિદ્યાર્થીઓ હવે થોડા દિવસો બાકી છે. આજે જે 22 તારીખ થઈ ગઈ છે તો હવે 4 થી 5 દિવસો જ પરીક્ષાને બાકી હોય. આપ સૌ અત્યારે હળવાશ તમારામાં હોય એવું દેખાય છે. એનાથી અમને એવું લાગે છે કે પરીક્ષા ખૂબ જ સારી જવાની છે અને સારામાં સારું પરિણામ આપ સૌ આપશો. જ્યારે આપણે જીવનની વાત કરતા હોઈએ તો ત્યારે આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે આપણે સખત મહેનત, પરિશ્રમ, નિષ્ઠા અને આપણું જે જીવનમાં પ્રામાણિકતા છે એના થકી આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એને પામવા માટે ખૂબ જ રસ્તો સરળ થઈ જાય છે. એટલે દરેક વિદ્યાર્થીએ આ 3 નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનત કરતી રહેવી. પોતાના જીવનમાં જે પણ આપણે નક્કી કર્યું છે, જે ક્ષેત્રમાં જવાનું, આગળ વધવાનું નક્કી કર્યું હોય તે ખૂબ જ સરળતાથી, સહજતાથી મેળવી શકશો. અને અમે સૌ શિક્ષક મિત્રો, મેનેજમેન્ટ સૌ આપના માટે પ્રાર્થના કરીશું કે આપ સૌ શ્રેષ્ઠ જીવન જીવો, ગૌરવવંતું જીવન જીવો અને હંમેશા સફળ થાઓ. એને આપના માતા પિતાએ જે મહેનત કરીને અત્યારે અભ્યાસ કરવા માટે મોકલા છે અને સારું પરિણામ મેળવી તેમને પણ ગૌરવ અપાવો અને આપના જીવનમાં પણ ખૂબ સફળ થાઓ એવી ભાવના સાથે આ સંસ્થા મેનેજમેન્ટ વતી સૌ શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ અને સૌ વતી આપ સૌને આપના જીવનમાં સફળતા મેળવવા સાથે ખૂબ ખૂબ આ પરીક્ષાઓની શુભકામનાઓ અને આપ સૌને અભિનંદન. આ દીક્ષાંત સમારોહમાં આપ સૌએ ભાગ લઈ અને આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે માણ્યો, સાંભળ્યા સૌને. તેના માટે સૌનો ખૂબ ખૂબ અભિનંદન, આભાર. થેન્ક યુ. કે आदर नहीं नयन माने ये घर कभी न चाहिए भले कंचन और ये वे. પરંતુ અહીંયા આપણા સ્ટાફ અને શિક્ષકો સ્કૂલ તમને સામેથી કહે છે કે અમે જરૂરિયાતના સમયે અમે કાયમને માટે તમારા માટે બેઠા છીએ. આ આગળને કાર્યક્રમની રૂપરેખાને વધારતા આભાર નિધિ તરફ બોલાવીશ કથિરિયા જસમીનભાઈને. ત્યારે ચિંતનભાઈ અને સાવલિયા સાહેબ ખાલી એમ છે કે સમિતિના વિદ્યાર્થીઓ એટલે આ ખડે પગે છેક 1:30 વાગ્યા સુધી આપણો કાર્યક્રમ ચાલ્યો અને 3:30 વાગ્યા સુધી એને મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ત્યારે આ એક પણ વિદ્યાર્થીને આપણે ભૂલી ન જઈએ
કે કાયમી યાદગીરી રૂપે આ એક તસવીર લેવામાં માંગતો હતો કે આ દરેક વિદ્યાર્થીઓ આપણા દરેક કાર્યક્રમમાં ખૂબ જ સારી એવી મહેનત કરી અને દરેક ક્ષણે આપણો સાથ સહકાર અને મદદરૂપ થયા છે તે સૌને ખૂબ ખૂબ અભિનંદન. એકવાર જોરદાર તાળીઓથી આ સૌનું અભિવાદન કરું છું. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત ડાયરેક્ટર શ્રી ભેખાણી સાહેબ, તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, આજનો આ પ્રસંગ એક બાજુ ઉત્સાહ અને આનંદનો છે તો બીજી બાજુ આ શાળા છોડી જવાનો અમને ખૂબ દુઃખ છે. છતાં સંસ્થા અને અમારા ગુરુજનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પૂર્ણ કરશે એટલે તે ભૂતપૂર્વ વિદ્યાર્થી બની જશે. આજના સમારોહ માટે યોજેલ કાર્યક્રમ માટે આજનો આ કાર્યક્રમ અમારી માટે સદાય માટે યાદ રહેશે. આ કાર્યક્રમ તકે બધા વિદ્યાર્થીઓએ પોતપોતાના વિભાગના વખાણ કર્યા વગેરે બાબતો જેમને જે શીખવા મળ્યું તેમના જીવન દરમિયાન તેમને જે અનુસંધાને જે તેમણે કાર્ય કર્યા હોય, તેમને જે કારકિર્દી પ્રાપ્ત કરી હોય, તેમને લીધે તે આગળ વધ્યા હોય તે તેમણે આપણી મુજબ જણાવ્યું. આ અંગે આજના અમારા માટે યોજેલા કાર્યક્રમને માટે અમે યાદ રહેશે. આ તકે ઉપસ્થિત તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે. આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે, પરંતુ ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે. થેન્ક યુ. કેસર બેગાડીની એક રચના છે કે જીયામાં યુગેલ ચાલો આબમાં યુગેલ ચાલો રે જીતાવાય રે આવા બાળ રે જીતાવાય રે આવા બાળ બાલુડા કે માતી ચોરે શિવાજી બની રૂનાવે માતાજી કા બાય ઝુલાવે. એટલે આ દીક્ષાંત સમારોહ હોય અને તમે મારા પ્રિય બાળકો હોય તેના માટે કેવું કે સાંભળો ને મારા બાલુડા રે તમે સાંભળો મારી અવાજ, સાંભળો મારી વાત રે તમે સાંભળો મારી વાત. જીવવું તો ડરવું નહીં.